जी सर, कहते हैं दारूण से बनता है શું બને? વડોદરા શહેરના નંદેસરી પોલીસ સ્ટેશન વિસ્તારના હાઈવે ઉપર સ્થાનિક પોલીસ જ્યારે વાહન ચેકિંગ કરી રહી હતી એ દરમિયાન દિલ્હી મુંબઈ ભારતમાલા એક્સપ્રેસ છે એના ટોલનાકા પાસે સ્થાનિક પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન એક ક્રેટા ગાડી જે છે શંકાસ્પદ એને ઊભી રાખવામાં આવી અને ચેક કરવામાં આવતા એમાંથી 4,60,362 રૂપિયાનો દારૂ જે છે એ મળી આવે, જે સંદર્ભે નંદેસરી પોલીસ સ્ટેશનમાં એક પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. ક્રેટા ગાડીમાંથી બંને જે ઈસમો છે એની સઘન પૂછપરછ કરતાં એક ઈસમ નામે સંજયભાઈ ચુડાસમા અને બીજા છે વિક્રમભાઈ ધાપા, બંને મૂળ તળાજા ભાવનગરના છે અને તેમની પૂછપરછ કરતાં તેઓ સુરતના કોઈ સલીમ અહેમદ બુટલેગર છે એની પાસેથી દારૂ લાવ્યાની હકીકત મળેલ છે, જે સંદર્ભે નંદેસરી પોલીસ સ્ટેશને બંનેની ધોરણસર અટક કરી રિમાન્ડ મેળવતા આવતીકાલના તારીખ 20/8/16 સુધીના રિમાન્ડ મળેલ છે. વધુ પૂછપરછ અને તપાસ ચાલુ છે. સંજય છે પોલીસ કર્મી છે, ક્યાં ફરજ? સંજય જે છે એમાં પૂછપરછ કરતાં તેઓ એક લાંબી માંદગીની રજા ઉપર છે, તેઓ પોલીસ કર્મી, એમની પાસેથી આઈ કાર્ડ પણ મળ્યું છે, તેઓ પોલીસ કર્મી જણાયા છે અને ગોધરા રેલવે પોલીસમાં તેઓ ફરજ બજાવે છે, પણ લાંબા સમયથી કોઈ માંદગી રજા ઉપર છે તેવી હકીકત મળેલી છે. ના, તેઓ અત્યારે હાલ એ માંદગીની રજા ઉપર છે. પૂછપરછ દરમિયાન એમની પોલીસ તરીકેની ઓળખ થતાં એમના વિભાગીય વડાને આ બાબતે સ્થાનિક પોલીસે જાણ કરી છે. તે આગળની જે કોઈ ડિપાર્ટમેન્ટલ કાર્યવાહી કરવાની હશે એ તેના વડા કરશે. એમાં બે આરોપી પૈકી જે સંજયભાઈ ચુડાસમા છે એમનો કોઈ અત્યાર સુધી હાલની તપાસ સુધી કોઈ બીજો ભૂતકાળ એવો મળ્યો નથી, પરંતુ બીજા અન્ય એક સાથે જે ઈસમ હતા વિક્રમ ધાપા, એના વિરુદ્ધમાં અન્ય 2 ગુનાઓ દાખલ થયેલા છે એવી પ્રાથમિક હકીકત મળેલી છે. સંજય કરીને જે વ્યક્તિ છે એનો સીડીઆર એસડીઆર એ બધું પુરાવા એકત્ર કરવાના છે કે લાંબા સમયથી કરતો હતો કે આ પહેલી વખત? ચોક્કસ એ દિશામાં પણ પોલીસ તપાસ કરશે. એના કામે જ રિમાન્ડ માંગેલા છે અને રિમાન્ડમાં એના સીડીઆર જે છે એ પણ ચેક કરવામાં આવશે અને આ પ્રકારની પ્રવૃત્તિમાં અગાઉ ક્યારે સંડોવાયેલા હતા કે એ દિશામાં પણ પોલીસ ચોક્કસ તપાસ કરશે.